મારી દોસ્તી એવી છે ને કે ઓલ ઇન્ડિયામાં વનવે હાલે ને એ વાત ઉપર જો મસ્ત ચા બાએ બનાવી નાખી ને જોરદાર અને મિની કિચન નો ત્રીજો હા જો અને બાની કોમેડી તમને બધાને કેવી લાગે બાના બ્લોગ જોવા તમને ગમે બોટા જબરદસ્ત દાદામાં જશું તો ફરી સ્વાગત છે તમારા બધાનું મારા આજના વિડીયોમાં તો અત્યારે છે ને જો 5 જેવા વાગી ગયું અને જો બધા કપડાં સુકાઈ ગયા હતા તો અડધા પડધા લઈ લીધા છે એ કપડાને ઉકેલવાના છે ચા પાણી તો પી લીધા છે હજી તો જાયગા ને ચા પાણી પીધા એવું બધું કર્યું થોડી વાર સૂઈ ગયા હતા અને મેં કીધું ચા પાણી પીને જો ગાયું પણ આવી ગઈ છે 5 વાગે ને એટલે ગાયું આવી જાય અને આ કૂતરું ક્યાં ચડીને બેઠું છે ક્યાંય એની જગ્યા ન મળી ને તો વંડી ઉપર ચડી જાય 5 વાગે એટલે કમ્પ્લીટ ટાઈમ છે ગાયું આવી જાઓ મારે અહીંયા હંજવારી કાઢવાની હતી અંદર અહીંયા ડબ્બો બાંધે છે ને બાકી કોઈ દોરાનો ડબ્બો લેતી છે ને ગાઉન ને એવું સીવી નાખે કોઈ દોરાનો ડબ્બો આવ્યો આવ્યો તમારે ગાઉન નહોતા સીવાનું એ સીવાનું છે ને એટલે તો કઈ આ મિલ ગયા લો એક ગાઉન છે ને બાનું ફાટી ગયું છે એટલે ઓલો વરસાદના પહેરવા થાય પેલા એમાં એવું છે અહીંયા સૂકવે ને એટલે ખિસકોલા અમુક કપડાં કાપી નાખે આ ગાઉન જો આ પહેર્યું ને નવે નવું એને કે કોલે બધા તોડી કાપી નાખ્યું એટલે અહીંયા ખિસકોલી એટલી છે ને કે કપડાં કાપી નાખે વાયર બાયર બધું તોડી નાખે હા હા વાયરે તોડી નાખે બધા ગમે મજબૂત હોય ને એ વાયરે તોડી નાખે એટલે બા હવાને ડબરો ગોતતા હતા ડબરો ક્યાં છે જો હવે ડબરો મળી ગયો હવે હું સીવીશ હવે ગાઉન સીવે એ ઓલું છે લેઝર છે પેન્સિલથી લખીને પછી લૂસવાનું લેઝર એ ક્યાં જો મોટી નીલમ મારા ઓલી નથી કરી મારા હવે આ માળા બાયાની હાથે બનાવી કે આ મોતી કહેવાય અને આ તો ખોટા મોતી કહેવાય ને સાચા મોતી જે દરિયામાં થાય ને એ સીપ આવે આમ 2 પડવાળી એટલે સ્વાતિ નક્ષત્રમાં જે વરસાદ વરસે એટલે સીપ આમ પોળી હોય એટલે એ પણ સમજાવી દો આમ હોય ને પછી સ્વાતિ નક્ષત્ર વરસાદનું ટીપું એમાં પડી ગયો પછી આમ વખાય બંધ થઈ જાય એમાંથી સાચા મોતી તળિયે વહી જાય પછી પાકીને સાચું મોતી બને કે સીપરે મોતીડા શેરે સીપલાની માય એ સાચું મોતી કહેવાય આ તો નકલી હોય એ તો મને ખબર છે પણ સાચા મોતી દરિયાને તળિયે પડે જો એક વ્લોગ તો પૂરો કર્યો કેટલા બપોરે જ પૂરો થઈ ગયો પછી મેં કીધું બહુ લાંબો વિડીયો બનાવશો ને તો જોવાની મજા ન આવે એટલે બપોર પછી બીજો વ્લોગ આપણે બીજો કર્યો કાલ તો ગુરુ પૂનમ છે ને હા કાલે આપણે મંદિર જઈશું ને દર્શન કાલે ગુરુ પૂનમ છે એટલે અમારો ગુરુદ્વારો ત્યાં બાજુમાં છે આ તમારો ગુરુ છે એટલે સવારે અહીંયા જઈશું ગુરુજીને દર્શન કરશું વિરમ બાપાને બધું કરશું મંદિરે જઈશું મજા આવશે કરશું એટલે ગુરુ વિશે કંઈક 2 શબ્દ આપણે એટલે ગુરુનો મહિમા આપણે શાસ્ત્રોમાં ઇતિહાસમાં ખબર જ છે ને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ પરિબ્રહ્મ તસ્મેશ એટલે ગુરુના ચરણોમાં આપણે ગુરુ પૂનમ ગમ્યા હોય દુનિયાને છેડે તો આપણે નમસ્કાર ગુરુદેવને કરવા પડે એવું આપણો હિન્દુ ધર્મનો મહિમા છે રાઈટ એટલે કાલે છે ગુરુ પૂનમ જે બધા તમે પણ ગુરુદેવને ત્યાં જાજો નમસ્કાર કરજો આશીર્વાદ લેજો અમે પણ જવાના છે આ તો આપણી પરંપરા છે એટલે એ ઉપર આપણે હિન્દુ ધર્મમાં કે ગુરુનું પૂજન કરવું જરૂરી છે એટલે આપણે હવે એક બીજી વાત કરીએ કે એક ગાંડો હતો બરાબર તે ગાંડો દરિયા કાંઠે ફરતો આપણે એમ કેવા આમ છે એમાં આમ આટા મારતો દરિયા તો બનાવો તે એ દરિયાને કાંઠે પણ આ થોડી વાત તો કરીએ પછી આપણે એ કરી એટલે એ ગાંડો આ બાએ કેવું કર્યું ખબર છે બાએ આ ચીટિંગ કરી લીધી છે આ બધાએ ચા પી લીધો હોય અને મારી વાંહે છે ને જરીક જ ચા રાખ્યો તો એટલામાં મને ચામાં કાંઈ મજા ન આવે હરખો પીવો પડે એટલે મેં બાને કીધું હવે ચાનું કાંઈ ગોઠવો મેં તમને હોય દોરાનો ડબ્બો બા હવાના ગોતતા હતા કબાટ છે ને કબાટ એ કબાટ ઉપર આમ ઓલા ભીણમાં આવી ગયો નીકળતો નતો મેં અત્યારે યાદ આવી ગયું મેં બાને ગાઉન સીવાનું હોય ને તો મેં કીધું હોય દોરાનો ડબ્બો દઈ દે વાત કરી લઈ પછી ચા પીવા પેલા ચા પીવો પડે થોડી વાત પૂરી કરવી પડી યાર મેન્ટલ જેવી અને એમને આવા ગાઉન પહેરો આદમ વખત ના કેટલાય આપણે જાવું કે એ ગાઉન બતાવો આમ એ દેખાડ ઓનું નહીં પણ એ આપણે આ બહુ જૂનું ગાઉન આદમ વખત નું હશે થાય એટલે બધા વરસાદમાં ખબર છે હું ભીના એટલે આવું પછી તટકાવું અને ઘડીક સુંદરી વધી ને પાછું ઓલું સુકવી દઉં ને એમ રોલિંગ કરતા હાલો કેટલા નવા ગાઉન લઈ દીધા તો આવા ભંગાર જ છે એક કાંડ કર્યો ડબો દીધો તો ખો ગયા ને હા ઉપર એવો 2 મિનિટ મિલ ગયા આ બા પણ આવો ને મારે આટા ઓછા છે આ મિલ ગયા પેલા ચા બનાવો હાલો
એટલે ઘડી તમે ચા બનાવશો અને હું બીના બધા તમામ કપડા રહ્યા ને તો હાલો લઈ ખંખેરી અંદર તો એમ કરી હાલો હાલો તો હાલો હાલો તમે એરિયો અહીંયા આયરે ન લેતા ના, ના. એરિયો પાછા એટલા મહિને આયરે ન ના ના એ મન પડે એમ નથી હો. બા હે ને ફૂલમ ફૂલ કોમેડી માં બા કોમેડી જોક્સ બોક્સ સબ મારી ને બાની દોસ્તી એવી છે ને કે ઓલ ઇન્ડિયામાં વનવે હાલે ને મારે ને બાને ભણે ને એવું કોઈ દી કોઈ ન ભણે તો ચાલો. બાને કેટલી દીકરી 5 પાંચ છે ને પણ અમારે બે ને હે ને ફ્રેન્ડશિપ જેવું છે. અમારે હું આવડી મિત્ર હતી છે ને ત્યારથી મારે ને બાને એ મારી હારે જ રહેશે. ગમે તે વાત તો તારી મારી દોસ્તી ચકરડી રે હાલો બોલ થઈ જાય મિત્રતા ઉપર એક મીઠી ચા અને જો એમાંય ચા બનાવવા હાલો મોરસ બધાના ભૂખી ન હોય ભૂખી ભરી ચાય પકતા હે ભલા. એ વાત ઉપર જો મસ્ત ચા બાએ બનાવી નાખી છે જોરદાર. પછી સાત મિનિટ પછી થોડીક વાતો કરવી હા આવી અને મિની કિચન નો ત્રીજો દિવસ એ છે આ કિશન તો બહુ સારું છે. બાના મિની કિચન નો ત્રીજો મુકાન રોકું લાગે છે બધું. હા કોક કે હુઆ ગલ્લો દે કહું દે અહીંયા આમ લેવું હોય તો હાથ આંબી આમ લેવું. કરે નાગલી તો બધું મારા આમ સડવું ને તકલીફ હતી એટલે આ બધું છૂટ થઈ ગયું બધું લોટ બોટ બધું આઈ કરે હા કઈ ગોતવાનું જ નહીં બેઠા 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 બધું તેલ કરવા એટલે હવે પથ્થર ઓલા પણ કેન્સલ કર્યો છે. ઈ હવે નથી કરવાનું. બાકી આ જ જારીએ આ પથ્થર મજા આવે છે પથ્થરો કરતા સારું છે અને બા શું કહે કે અહીંયા પથ્થરની કોઈ જરૂર નથી ઓનલી ફોર દેશી હાલવા દો દેશી હાલે દેશી આપણે દેશી મારા કે ગામડામાં છે ને આવું બધું દેશી જ હોય. હા અમારે કોઈ ઊભું રસોડું નથી જો નીચે જ છે આવી રીતે એટલે મેં કીધું ઈ કરતા બરોબર છે હારી વાત હોય. આપણે તો બધું ઊભું ફાવે પણ એટલે ઊભું રસોડામાં અહીંયા તમારે શું ફાયદો તમને ખબર હા અહીંયા ઊભું પથ્થર હોય ને હા. તો આમ તમને મોઢામાં આમાં હા, ફાવે. એ થાય. ના તો આવે છે આ નથી. અને એક પાછી બીજી તકલીફ પડે હા. હું અહીંયા તમે આમ જેમ સૂટથી નીચે રાંધો ને હા, હા. એમ પાછી અહીંયા તમને મજા ન આવે. પથ્થર ન થાય એ પથ્થર આટલો હોય લાય તો પેલું નાય ઓલું ઈ એટલે આ જ હા તારા માટે જ હા હા એટલે આ બરાબર હાલે હા, આપણને આમાં ભારે ગોઠે છે આમાં હરખું આવે આ તો ગયું. ગામડાના માણસ તો એમાં ગામડામાં બધું એવું હોય હવે કાલે કઢી બનાવી ને આજ શું બનાવશું? આજે હાજે ડુંગળી બટાકા કરો એ ડુંગળી બટેકા રાતે ગેસ થાય. તો ગલ્લે લઈ આવશો નવીન જાતનું આજ સેવ ટમેટા કરી નાખશું. હા ઈ તો છે ટમેટા છે તો ઈ કરે બે દણા દરાવા મૂક્યા છે. ઈ તો જે જ્યાં પેલા આવે એને આપણે જો ભાવનું આવે તો રોટલી સેવ ટમેટા અને બાજરાનું આવે હવે આવે એ ઉપર આધાર રહે તો રોટલા ને સેવ ટમેટાનું શાક એટલે એ રીતે સેટિંગ શાક થાય રોટલા ઉપર અને બાને રોજ બપોર પડે ને સવાર પડે ને એક સમસ્યા ઊભી રહે સબ્જી કિસકી પકાવે. અરે ઈ કંટાળો સાહેબ બપોરે ચિંતા હાજે ચિંતા હવે રોજનું આ તો રોજ બે તારા પ્રોબ્લેમ ઓ સબ્જી અને બાના બ્લોગ ક્યાંથી જોવો છો એ કહીજો. અને બાની કોમેડી તમને બધાને કેવી લાગે, બાના બ્લોગ જોવા તમને ગમે કે નથી ગમતા એ કોમેન્ટમાં જણાવજો. કયો કોમેન્ટમાં જણાવજો. અમે આમ ગામડાના માણા ગઈઢા એટલે બહુ આવડે નહીં હા. સમજી જતા છો એટલે ગઈઢા માણા ઉપર થોડો સપોર્ટ કરજો એટલે ઠાકર તમને ખુશ રાખશે. હા એમ તો બા તમારા ચાહકો કેટલા છે? હશે ને? તમને ક્યાં આયા ઘરે કે આમ ક્યાંથી કેવા આવે? કેટલાય ગામમાં જાવ તો એમ? આપણે કટોસણ થી પછી આપણા ગામના હામાં મળે કે બા તમે જબર હશે બા ગામમાં જાય ને તો બાના કેટલાય ઓલા હા ભેગા થઈ ને Subscribe. જબર બનાવો છો કે રસોઈ તો કે બહુ સુંદર જ્યાં જ્યાં જાવ ત્યાં બધે કહે ને તમને. હા એટલે કીધું ખાવા આવજો કે બોટા ને બોટા જબર મેં કીધું અમે આવા એવી બા બનાવી. હસમુખ કોમેડી હે. એ ભંડારી પણ છે ઈ, પછી આ સત્સંગ ભક્તિ ભાવ બધું જે કઈ પૂછી લ્યો પ્રશ્ન ઇતિહાસ રસ્તા મારે ઘરે આટલા ભગવાનના પુસ્તક છે પુસ્તદેવે. હા એમ. એટલે અમે કઈ કમ ન હોય કે તુમ રક્ષક કા હો કોડરના એમને સપોર્ટ કરે જો દાદા ઉપર બેઠા છે ને પછી કોળદેવી માં છે, દ્વારકાધીશ છે, વિરમ સ્વામી છે, ગણપતિ છે, આ દેવોની સહાયતાથી આપણે લીલા લેરશે બરોબર. હા એ ભગવાન તો ઈ એ તો આપણે હા ઈ છે તો જ આપણે છે. આ જે કઈ કરે ને ઈ પરમાત્મા જ કરે હા. તું કેવું નથી કરતા. પછી એ કે એવું હોય ને તો એવું જ હોય પણ પછી વાત સડી ગયા ને તો ઢોકળા જ બોલી ગયા જો છાશ એ મંગાવી લીધી હતી. હા. કેટલી? 4 છાશ લીધા હતા. પણ ભૂલી ગયા. ભડકું પડ્યું હતું તો અમે રાતે ભૂલી ગયા. ભૂલી ગયા ને વાતો છે અને ઢોકળાનું ભૂલાઈ ગયું. આપણો કહુંબો તૈયાર થઈ ગયો. થોડો રહેવા દ્યો સા રહેવા દ્યો ના ના આ તો ભલામણા કહુંબાથી તો ખોટો કઉંબો થાય. પીવો પડે. આ કઉંબો કહેવાય. હાલો આવી જાઓ ચા પીવા ગરમા ગરમ હવે ટમેટા સુધારે છે. ખીચડી ચડવા મૂકી ખીચડી મૂકી દીધી. હવે ભંડાર ચાલુ સેવ ટમેટાની સબ્જી બનશે અને રોટલી પડી છે લગભગ તો. પડી છે હા થોડું બનાવું બનાવું એટલે થોડીક રોટલી પડી છે ને થોડાક પરોઠા કરી નાખી. ટમેટાનું શાક પરોઠા અને રોટલી થોડીક પડી છે. નાસ્તાની નાખી.
ટમેટો બગડી ગયું લ્યો હાલો તો એને સાઈડમાં જાવ દો હવે બાર આવશે આખા શાક દૂસરા લે લે આમાં છે બીજું નથી છે ને જો લીંબુ કેવડું હતું જો છે ને આમાં કેટલો બધો રસ નીકળે એકદમ ભરપૂર ખીચડી તો મૂકી હોત દીધી જો એ તો સરી જાય હમણાં હું રાંધતા મને વાર ન લાગે